વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ની અંદર પ્રકરણ 6 ત્રિકોણની અંદર એક પ્રમેયનો અભ્યાસ કરીશું, જેનું નામ છે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય. થેલ્સના પ્રમેય તરીકે પણ ઓળખાય છે. પરીક્ષાની અંદર પ્રશ્ન એ રીતે પણ પૂછી શકે કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. તો ત્યારે આપણે હેડિંગ લખવી પડે કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો તે રેખા વડે તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે અહીંયા આપણે ત્રિકોણ દોરેલો છે ABC. ABC પક્ષમાં આપણે જ્યારે લખવું હોય તો ત્રિકોણ ABCમાં અહીંયા કહ્યું છે કોઈ એક બાજુને સમાંતર, એટલે કે BC ને સમાંતર દોરેલી રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. પક્ષની અંદર આપણે ફરીથી ત્રિકોણ ABC માં BC ને સમાંતર દોરેલી રેખા AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. હવે સાબિત કરવાનું છે, જે આપણે સાધ્યમાં મૂકીશું. કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે, એટલે કે AD upon DB બરાબર AE upon EC. પક્ષ અને સાધ્ય ક્લિયર થયું. હવે આપણે સાબિતી જોઈએ. તો સાબિતીની અંદર સૌપ્રથમ આપણે રચના કરીએ છીએ કે DM ને EN આ વેધ દોરીએ છીએ, તથા BE અને CD જોડી દઈએ છીએ. તો ત્રિકોણ ABC માં DM તથા EN વેધ દોરો. BE અને CD જોડી દો. કાટકોણ ત્રિકોણ હોય તો એનું ક્ષેત્રફળ 1/2 પાયો ગુણ્યા વેધ એ પ્રમાણે આપણે જાણતા હોઈએ છીએ. અહીંયા પાયો અને વેધ એ આપણને આપેલું છે.
એટલે શરૂઆતના સૂત્ર તરીકે આપણે મૂકીએ તો ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. આ સૂત્ર પ્રમાણે આપણે આગળ જઈએ તો ત્રિકોણ ADE એનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો અને વેધ. આ AD એ પાયો થશે અને EN એ વેધ થશે. એ જ પ્રમાણે આ ત્રિકોણમાં જે વેધ દોરેલો છે એને જ અનુરૂપ આપણે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2. આ ત્રિકોણની અંદર વેધ છે એ આ પાયા તરીકે આવશે BD અને વેધ થશે EN. એટલે BD અથવા DB ગુણ્યા EN. આ ગુરુકોણ ત્રિકોણ થશે એટલે એનો જે વેધ છે એ 12ની તરફ આવશે. હવે આ બંને પરિણામોને આધારે આપણે જોઈએ. હવે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળને આપણે ટૂંકમાં ADE વડે દર્શાવી શકીએ. BDE નું ક્ષેત્રફળને આપણે ટૂંકમાં BDE એટલે કે ADE અપોન BDE ઇઝ ઇક્વલ ટુ 1/2 AD ક્રોસ EN છેદમાં 1/2 DB ક્રોસ EN. હવે અહીંયા તમે જોઈ શકો છો 1/2 દૂર થઈ જશે, EN પણ દૂર થઈ જશે એટલે આપણને મળશે AD અપોન DB. કોના બરાબર મળ્યું? તો ADE નું ક્ષેત્રફળ છેદમાં BDE નું ક્ષેત્રફળ. આ પરિણામને આપણે આપીશું નંબર 1. હવે ફરીથી આપણે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2. પાયો બદલાઈ જશે, અહીંયા A લઈએ છીએ તો એને અનુરૂપ વેધ થશે DM. અને એ જ પ્રમાણે એ તરફનો ત્રિકોણ લઈશું DEC. DEC એનું ક્ષેત્રફળ બરાબર 1/2 પાયો થશે EC અને વેધ થશે DM. અહીંયા પણ આ ગુરુકોણ ત્રિકોણ બને છે એટલે વેધ એ 12ની તરફ રહેશે. આમ ADE અપોન DEC ઇઝ ઇક્વલ ટુ 1/2 AE ક્રોસ DM અપોન 1/2 EC ક્રોસ DM. Therefore અહીંયા ADE અપોન DEC ઇઝ ઇક્વલ ટુ 1/2 દૂર થઈ જશે, DM દૂર થઈ જશે એટલે આપણને મળશે AE અપોન EC. આને આપણે આપીશું નંબર 2. પરિણામ 1 અને પરિણામ 2 મેળવ્યા પછી હવે આપણે જોઈ શકીએ છીએ કે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા ઉપર આવેલા છે અને બંને સમાંતર D અને BC ની વચ્ચે છે એટલે કે સમક્ષેત્ર છે. અને સમક્ષેત્ર છે એટલે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સમાન થાય. તો આપણે લખીએ કે અહીં
ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એક જ પાયા DE પર તથા સમાંતર રેખાઓ BC અને DE ની વચ્ચે આવેલા છે. એટલે કે સમક્ષેત્ર થાય એટલે કે BDE નું ક્ષેત્રફળ બરાબર DEC નું ક્ષેત્રફળ. આ પરિણામને આપણે આપીએ છીએ નંબર 3. આમ પરિણામ નંબર 1, 2 અને 3 પરથી ADE અપોન BDE બરાબર ADE અપોન DEC થશે. કારણ કે ઉપર બંને એક જ ત્રિકોણ છે, છેદની અંદર બંનેના ક્ષેત્રફળ સરખા થયા એટલે બંને સમાન થયું. એટલે કે ધેરફોર આના બરાબર છે AD અપોન DB બરાબર AE અપોન EC. આમ પ્રમેય સરળતાથી સાબિત થઈ શકે છે. એકદમ સરળ છે અને વિભાગ ડી ની અંદર 4 ગુણના પ્રશ્ન તરીકે પ્રમેય ફરજિયાત પૂછાય છે. એટલે પરીક્ષામાં એમ કહેવામાં આવે કે સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, અથવા થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો. તો હેડિંગ લખ્યા પછી પક્ષ સાધ્ય, આકૃતિ, ત્યાર પછી સાબિતી, સ્ટેપ બાય સ્ટેપ જશું તો આપણે આ પ્રમેય એકદમ સરળતાથી આપણે સાબિત કરી શકીશું, લખી શકીશું અને તકલીફ પણ પડશે નહીં. અહીંયા વિગતવાર સમજાવેલું છે. ક્યાંક મોટાભાગના વિદ્યાર્થીઓ આ જે વાક્ય છે લખતા હોતા નથી, પણ એ પણ ફરજિયાત લખવું જરૂરી છે.